હાલ અત્યારે એની પાર્ટ 2 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો હાલ અત્યારે એની નીકળી ગયા છે અખાડા વિસ્તારમાં। हाल અત્યારે મેં ઉપસ્થિત છું જૂના અખાડા। સરસ મજાનું અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે। સાધુ સંતોના ઘરે આપણે દર્શન કરવા અહીંથી તમે દર્શન કરી શકો છો। સાધુ સંતો સાધુ મહારાજના ધૂણો ધકાઈને બેઠા છે બાપુ। હર મહાદેવ। શ્રી પંચ 10 નામ જૂના અખાડા। સરસ મજાનું શિવલિંગ છે। જાઈએ આપણે અંદર દર્શન કરવા માટે। महंत श्री भारदास गिरी महाराज मुख्य संरक्षण आवान अखाड़ा। महंत श्री थानापति बीजपुरी महाराज। हाल अत्यारे अखाड़ा विस्तार में साधु संतोना तमने दर्शन करावी रह्या छे। सरस मजाना लाइट डेकोरेशन करवामां आवेलुं छे। सरस मजानुं साधु संतो धूणो धकावीने बेठा छे। हाल अत्यारे महाशिवरात्रि महोत्सव 2025 માં परम पूजनीय श्री गुजरातना भारतना समग्र विश्व में जेनु दरेक व्यक्तिना दिल में स्थान है एवा आदरे परम पूज्य श्री मोरारी बापू उपस्थित है। जोरदार तालीथी उदावी लो परम पूजनीय श्री मोरारी बापू ने। राम नाम की औषधि खरी नित से खाय एने अंग पीड़ा ना उपजे महारोग मटी जाए।
संत न होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से हो तो ठारत ठामो ठाम। बापूना चरणों में कोटि कोटि वंदन। बापूनी साथे माया आता पधारेल छे, एमने विनंती के पधारो वाला। बधाने नम्र विनंती के पोतपोतानी जग्या पर विराजमान થઈ જાવ વાલા। ભાઈ સાઈડમાં આવી જાઓ, બેસી જાઓ, આપણે બેસી જાઓ, બેસી જાઓ ભાઈ। અહીંયા અને બાપુ એક બહુ આનંદની વાત છે કે મોલી ગામથી અહીં જેટલા બધા સેવક આવેલા છે, ઓછામાં ઓછા 35 જેટલા સેવક છે ને દિવસ ને રાત સૂતા પણ નથી, કદાચ એકાદ કલાક સૂતા હશે। અને આનંદની વાત એ છે કે એમને કીધું કે તમારું મોસાળ પણ, બાપુનું મોસાળ પણ મોલીમાં છે। પછી મને વિશ્વવંદનીય સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય મોરારી બાબુ એ જ્યારે શ્રી ભારતી આશ્રમના પ્રાંગણમાં જ્યારે પધાર્યા છે ત્યારે બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી સન્માનિત કરી પ્રભુ શ્રી રામની દિવ્ય ચેતનાઓને જેમણે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી છે। સાથે એવા જ સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને હાસ્યકાર માહીભાઈ આહિર એમનું પણ સન્માન કરી રહ્યા છે। જોરદાર તાલીઓના ગડગડાટની સાથે આપણે સૌ વિદાવીએ। કડકણ મેં વિશ્વ બસે જન્માનસ મેં શ્રી રામ, સભ્યતા મેં માં જાનકી અર મન મેં બસે હનુમાન, એવા પ્રભુ શ્રી રામચંદ્રના ભાવ સાથે ખીલસીભાઈ ગઢવીનું પૂજ્ય બાપુ છે એ સાલથી સન્માન કરશે। ભાઈ એકવાર જોરદાર તાળીથી આપણે આ સન્માનને વધાવીએ।